વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય. 1. નાસ્તા પછી દરરોજ 2 અંજીર ખાવાથી લ્યુકોરિયાની સમસ્યામાંથી છુટકારો મળે છે. 2. શરીરમાંથી નબળાઈ દૂર કરવામાં દાડમ ખૂબ જ ફાયદાકારક છે. 3. જે લોકોને ભૂખ નથી લાગતી તેમણે મારુઆના પાન ચાવવા જોઈએ, તેનાથી ભૂખ લાગવા લાગશે. 4. નાળિયેર પાણી પીવાથી રંગ સાફ કરવામાં મદદ મળે છે. 5. આપણે આપણા આહારમાં સલગમનું સેવન કરવું જોઈએ, તેને ખાવાથી આંતરડાની સમસ્યાઓમાં રાહત મળે છે, બ્લડ પ્રેશર અને ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત રહે છે, વજન ઘટે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને લોહી પણ વધે છે, તેથી તેને તમારા આહારમાં અવશ્ય સામેલ કરો. 6. જો તમને નબળાઈના કારણે માથાનો દુખાવો થાય છે, તો દરરોજ સવારે ખાલી પેટે 1 આમળાનો મુરબ્બો ખાઓ, આ માથાનો દુખાવો દૂર કરશે. 7. બગલમાં પિમ્પલ્સ દેખાવા એ પેટમાં ગરમીની નિશાની છે. 8. મુલતાની માટીની પેસ્ટ લગાવવાથી ગરમીની અલાઈમાંથી રાહત મળશે. 9. અડધી ચમચી મેથીના દાણાનું ચૂર્ણ થોડા દિવસો સુધી સતત પાણી સાથે લેવાથી હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદો થાય છે. 10. રોજ આમળાનું સેવન કરવું જોઈએ, તે તમને શિયાળામાં શરદી અને ઉધરસથી બચાવે છે, તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તમને ઘણી બીમારીઓથી સુરક્ષિત રાખે છે. 11. કાચા પપૈયાની પેસ્ટને 10 મિનિટ સુધી માથા પર લગાવો, તેનાથી વાળ ખરતા અને ડેન્ડ્રફ અટકશે. 12. સ્નાન કરતા પહેલા ચણાના લોટ અને દહીંની પેસ્ટ શરીર પર લગાવો, તેનાથી ત્વચા સાફ થાય છે અને ભરાયેલા છિદ્રો પણ ખુલે છે. 13. સવારે ખાલી પેટે 2-3 અખરોટની દાળ કાઢીને થોડા દિવસો સુધી ખાવી જોઈએ, લીમડાનું સેવન કરવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. 14. ગરમ પાણીમાં સેલરી ભેળવીને સ્ટીમ લેવાથી પણ અસ્થમાના નિયંત્રણમાં રાહત મળે છે. 15. જો તમારું વજન ઝડપથી વધી રહ્યું છે, તો થોડા ધાણાને પાણીમાં સારી રીતે ઉકાળો અને પછી જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને ગાળીને પી લો, તેનાથી તમારું વજન ઘટશે. 15. જો તમારું વજન ઝડપથી વધી રહ્યું છે, તો થોડા ધાણાને પાણીમાં સારી રીતે ઉકાળો અને પછી જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને ગાળીને પી લો, તેનાથી તમારું વજન ઘટશે. 16. સેલરીમાં કાળું મીઠું ભેળવીને હૂંફાળા પાણી સાથે પીવાથી પેટની ખરાબી મટે છે. 17. 1 ચમચી ફુદીનાનો રસ દિવસમાં 3-4 વખત પીવાથી ઉલટી બંધ થઈ જાય છે. 18. 3 થી 4 ખજૂરનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ સારી રહે છે, વાળ ખરતા ઓછા થાય છે, પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને નબળાઈ દૂર થાય છે. 19. અડધી ચમચી આમળાનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી પાઇલ્સમાં ફાયદો થાય છે. 20. બથુઆના તાજા પાનનો રસ પીવાથી આર્થરાઇટિસમાં આરામ મળે છે, ધ્યાનમાં રાખો કે તેમાં ખાંડ કે મીઠું વગેરે ન નાખો અને તેને લેતા પહેલા અને પછી 2 કલાક સુધી કંઈ પણ ન લો. 21. દાંતના દુખાવાથી બચવા ફટકડી અને કાળા મરીને પીસીને દાંતના મૂળમાં ઘસવાથી દાંતનો દુખાવો મટે છે. 22. જામફળ પર કાળા મરી અને રોક મીઠું છાંટીને ખાઓ, તેનું સેવન ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે. 23. ગંભીર માથાનો દુખાવો હોય તો રાત્રે સૂતા પહેલા પગના તળિયા, ખાસ કરીને મધ્ય ભાગ પર સરસવના તેલથી માલિશ કરવાથી માથાનો દુખાવો મટે છે. 24. તાજા આમળાને નારિયેળના તેલમાં જ્યાં સુધી તે કાળા ન થાય ત્યાં સુધી ઉકાળો, આ મિશ્રણને ઠંડુ કરો, તેને રાત્રે સૂતા પહેલા તમારા વાળમાં લગાવો અને સવારે તમારા વાળ ધોઈ લો, આનાથી થોડા દિવસોમાં તમારા વાળ કાળા થઈ જશે. 25. કિસમિસમાં સારી માત્રામાં આયર્ન હોય છે જે આપણા વાળના વિકાસ માટે ટોનિકની જેમ કામ કરે છે. 26. જો ધૂળ આંખોમાં જાય તો આંખોને ઘસવાની જરૂર નથી, ધીમે ધીમે આંખો ખોલવા અને બંધ કરવાથી અથવા ઠંડુ પાણી છાંટવાથી ધૂળના કણો સરળતાથી દૂર કરી શકાય છે. 27.
સરસવના તેલમાંથી બનાવેલ સુરમા કે કાજલ દરરોજ આંખોમાં લગાવો. 28. સૂર્યપ્રકાશ કે ઝાકળમાં 5 કલાક પાણી રાખી પીવાથી જૂની શરદીમાં રાહત મળે છે. 29. ત્રિફાનું ચૂર્ણ મધમાં ભેળવીને ચાટવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. 30. શિકાકાઈ અને આમળા 20 થી 25 ગ્રામ લઈ તેને રાત્રે પલાળી રાખો અને સવારે તેને પીસીને માથામાં લગાવો અને થોડી વાર પછી માથું ધોઈને નારિયેળનું તેલ લગાવવાથી વાળ કાળા થઈ જાય છે. 31. બદામનીને દૂધમાં ભેળવીને લગાવવાથી ચહેરાની ચમક વધે છે. 32. લીમડાના નિંબોલીના દૂધમાં મધ ભેળવી પીવાથી વજન વધે છે. 33. વજન ઘટાડવા માટે 1 ગ્લાસ પાણીમાં 1 લીંબુ નીચોવી અને તેમાં 1 ચમચી મધ નાખો. 34. ભોજનમાં મીઠું, મરચું, મસાલા અને ખાટાનું સેવન ઓછું કરો, કારણ કે મીઠાના વધુ પડતા સેવનથી હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે અને પેટમાં અલ્સરનું જોખમ પણ વધી જાય છે. 35. તમારે હંમેશા તમારા શિક્ષકો અને તમારા કરતાં વધુ જ્ઞાન ધરાવતા લોકોનું સન્માન કરવું જોઈએ. 36. હંમેશા સ્ત્રીઓનો આદર કરો, બીજાની દીકરીને પોતાની દીકરી સમજો, વૃદ્ધ સ્ત્રીઓને પોતાની માતા સમાન ગણો. 37. હંમેશા સમયસર ખાઓ, એકલા જમતી વખતે શાંતિ અને શાંતિથી ખાઓ અને જમતી વખતે કોઈની સાથે વાત ન કરો. 12 થી 1 વાગીને 30 મિનિટ સુધી બપોરનું ભોજન લો અને સાંજે 7 થી 8 વાગ્યાની વચ્ચે કરવાનો પ્રયાસ કરો. 38. દરરોજ સવાર સાંજ લીંબુ પાણી પીવાથી તાપથી બચે છે. 39. સવારે અને બપોરે 1 શેરડી ચૂસવાથી શરીરની ગરમી ઠંડી પડે છે અને કાંટાદાર ગરમી દૂર થાય છે. 40. ચહેરા પર માખણ લગાવીને સૂવાથી ચહેરાની ત્વચા ચમકીલી અને ચમકદાર બને છે. 41. કાળી મરી ભેળવી દહીં ખાવાથી પાચનમાં મદદ મળે છે. 42. જો તમારું નાક બંધ છે તો રાત્રે સૂતા પહેલા દેશી ઘીના 1 કે 2 ટીપા નાકમાં નાખવાથી બ્લોક થયેલ નાક ખુલી જશે. 43. જો તમે શુષ્ક ઉધરસથી પરેશાન છો તો પીસીને આદુને ગોળ અને ઘીમાં ભેળવીને ખાઓ, ખૂબ ફાયદો થશે. 44. જો તમને ભૂખ ન લાગે તો દિવસમાં 1 કે 2 વાર મારુઆના પાનને ધોઈને ખાઓ, તમે તેને કોથમીર ફુદીનાની ચટણીમાં ઉમેરીને પણ ખાઈ શકો છો, તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. 45. જો તમને તમારા શરીરમાં દુખાવો થતો હોય તો સરસવના તેલમાં લસણ ઉમેરીને ગરમ કરો અને પછી આખા શરીર પર માલિશ કરો, તમને આનાથી ઘણો ફાયદો થશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.